કોંગ્રેસના ધારાસભ્યને સામાન્ય સુરક્ષા પર આપી હોવાનું સામે આવ્યું છે અને ચૂંટણી પંચમાં કોંગ્રેસની ફરિયાદ બાદ પોલીસ તંત્ર જાગતું થયું છે અને કોંગ્રેસ ધારાસભ્યના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કોંગ્રેસ તરફથી ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી હતી કે ભાજપ તરફથી જે કોંગ્રેસના ધારાસભ્યો છે તેને ક્યાંક ને ક્યાંક ભય રહેલો છે, તેને લઈ અને તમામ જે ધારાસભ્યો છે તેને સુરક્ષા પૂરી પાડવામાં આવે, જે માંગણી છે ચૂંટણી પંચ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે અને રાજ્ય સરકારને તેને લઈ અને હુકમ કરવામાં આવ્યો છે। આ જે ઘર જે દેખાય છે તે કોંગ્રેસના જે ધારાસભ્ય છે શૈલેષભાઈ પરમાર તેનું મકાન છે અને ત્યાં જે સુરક્ષા પૂરી પાડવામાં આવી છે। 2 કોન્સ્ટેબલ અહીંયા ફાળવવામાં આવ્યા છે, હથિયારી જે કોન્સ્ટેબલો છે તે ફાળવવામાં આવ્યા છે, જેને લઈ અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા જે ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી હતી અને ચૂંટણી પંચ દ્વારા બાદમાં રાજ્ય સરકારને હુકમ કરતા રાજ્ય સરકાર દ્વારા જે કોંગ્રેસના જે તમામ જે ધારાસભ્યો છે તેના ઘરે આ સુરક્ષા છે તે પૂરી પાડવામાં આવી છે। હાલ મહત્વની બાબત એ છે કે માત્ર 2 કોન્સ્ટેબલો ફાળવવામાં આવ્યા છે, હજી પણ વધારે ક્યાંક ને ક્યાંક સુરક્ષા કર્મીઓની જરૂર હોય તેવું લાગી રહ્યું છે। જે પ્રમાણે મકાન છે અને બંગલોની જે રેડિયસ છે તેને લઈ અને વધારે સુરક્ષા કર્મી ફાળવવામાં આવે તો વધારે સુરક્ષા બંદોબસ્ત ચાંપતો રહી શકે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે કશ્યપ જોશી, GSTV।